નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું। તે ટૉપિક છે શિક્ષક અભિયોગ્યતા કસોટી। મિત્રો, એમાં જો વાત કરીએ તો કેળવણીને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, તેમજ વર્ગ વ્યવહારને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। એના સિવાયની જો વાત કરીએ તો MCQS પ્રશ્નો પણ આપેલા છે। તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે। ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે છે। તો મિત્રો, ફટાફટ લિંકને શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો હવે જોઈએ પ્રશ્ન 1। રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કઈ ઉપાધિ આપી હતી? રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કઈ ઉપાધિ આપી હતી? તો મિત્રો, આપણો જવાબ આવશે મહાત્મા। મહાત્મા, ખાસ ધ્યાન આપજો મિત્રો। હવે જોઈએ આપણે પ્રશ્ન 2। ગાંધીજીના કયા મૂલ્યો વિશ્વ પ્રસિદ્ધ હતા? ગાંધીજીના કયા મૂલ્યો વિશ્વ પ્રસિદ્ધ હતા? તો મિત્રો, જવાબ આવશે સત્ય અને અહિંસા। ગાંધીજીના કયા મૂલ્યો વિશ્વ પ્રસિદ્ધ હતા? સત્ય અને અહિંસા। પ્રશ્ન 3। ગાંધીજી કયા પુસ્તકથી પ્રભાવિત થયા હતા? ગાંધીજી કયા પુસ્તકથી પ્રભાવિત થયા હતા? તો મિત્રો, જવાબ આવશે અનટુ ધ લાસ્ટ, સ્વર્ગ તારા હૃદયમાં છે। અનટુ ધ લાસ્ટ, સ્વર્ગ તારા હૃદયમાં છે। પ્રશ્ન 4। સ્વર્ગ તારા હૃદયમાં છે એ કોની કૃતિ છે? સ્વર્ગ તારા હૃદયમાં છે એ કોની કૃતિ છે? તો મિત્રો, જવાબ આવશે ટોલ્સ્ટોય। શું જવાબ આવશે મિત્રો? ટોલ્સ્ટોય। ખાસ ધ્યાન આપજો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે। પ્રશ્ન 5। ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા? ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા? તો મિત્રો, આપણો જવાબ શું હોવો જોઈએ? ડૉક્ટર ઝાકીર હુસેન। ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા? ડૉક્ટર ઝાકીર હુસેન। આગળનો પ્રશ્ન મિત્રો। બાળકના મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો છે તેનો સર્વાંગી વિકાસ સાધીને તેમને બહાર લાવવા આ વિભાવના કોણે આપી છે? તો જવાબ આવશે મિત્રો મહાત્મા ગાંધીજી। ફરીથી મિત્રો ધ્યાન આપજો ખાસ। બાળકના મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો છે તેનો સર્વાંગી વિકાસ સાધીને તેમને બહાર લાવવા તો આ વ્યાખ્યા મિત્રો કોની છે? મહાત્મા ગાંધીજી। પ્રશ્ન 7। ગાંધીજી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે? ગાંધીજી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે? તો મિત્રો, આપણો જવાબ છે બુનિયાદી શિક્ષણ। ગાંધીજી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે? બુનિયાદી શિક્ષણ। આગળનો પ્રશ્ન મિત્રો।
ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ છે બુનિયાદી શિક્ષણ યોજના, વર્ધા યોજના અને બેઝિક શિક્ષણ યોજના. મિત્રો પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, તો ધ્યાન આપજો ખાસ. ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો આ 3 નામ આપેલ છે એ મિત્રો ખાસ ધ્યાનમાં લેજો. બુનિયાદી શિક્ષણ યોજના, વર્ધા યોજના, બેઝિક શિક્ષણ યોજના. આગળનો પ્રશ્ન મિત્રો, બુનિયાદી શિક્ષણ મહત્તમ પ્રાધાન્ય શાને આપે છે? બુનિયાદી શિક્ષણ મહત્તમ પ્રાધાન્ય શાને આપે છે? તો મિત્રો જવાબ આવશે ઉદ્યોગ દ્વારા શિક્ષણ. ઉદ્યોગ દ્વારા શિક્ષણ. બુનિયાદી શિક્ષણ મહત્તમ પ્રાધાન્ય શાને આપે છે? ઉદ્યોગ દ્વારા શિક્ષણ. પ્રશ્ન 10. ગાંધીજીના શિક્ષણ દર્શનમાં કઈ વિચારધારાનો સમાવેશ થાય છે? ગાંધીજીના શિક્ષણ દર્શનમાં કઈ વિચારધારાનો સમાવેશ થયો છે? તો મિત્રો જવાબ આવશે પ્રકૃતિવાદ અને આદર્શવાદ. પ્રકૃતિવાદ અને આદર્શવાદ. ગાંધીજીના શિક્ષણ દર્શનમાં કઈ વિચારધારાનો સમાવેશ થયો છે? પ્રકૃતિવાદ અને આદર્શવાદ. પ્રશ્ન 11. નીચેનામાંથી કયો ગાંધીજીના શિક્ષણનો આધાર છે? અહિંસા. મિત્રો જવાબ શું આવશે? અહિંસા. નીચેનામાંથી કયો ગાંધીજીના શિક્ષણનો આધાર છે? અહિંસા. આગળનો પ્રશ્ન, ગાંધીજીએ કઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી? ગાંધીજીએ કઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી? તો મિત્રો આપણો જવાબ શું હશે? મિત્રો ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ. ગાંધીજીએ કઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી? તો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા? તો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા? સ્વામી વિવેકાનંદ. તો મિત્રો અમારી ચેનલમાં ટેટ અને ટાટને લગતા 50 જેટલા વિડીયોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો મિત્રો અમારી ચેનલને સાથ અને સહકાર આપવા વિનંતી. બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે. અને આ વિડીયો બનાવવાનો ખાસ હેતુ કે તમારા મા બાપની આંખમાં એક પ્રકારની ખુશી જોવા મળે અને તમને સમયસર સરકારી નોકરી મળી રહે, એ હેતુ દ્વારા આ વિડીયો બનાવવામાં આવેલો છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. હવે આપણે સ્ટાર્ટ કરીશું મિત્રો. પ્રશ્ન નંબર 13. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા? તો જવાબ આવશે મિત્રો સ્વામી વિવેકાનંદ. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોઈ હોય તો મિત્રો કોણ હતા? સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન 14. સ્વામીજીનું શિક્ષણ દર્શન કેવું હતું? સ્વામીજીનું શિક્ષણ દર્શન કેવું હતું? તો મિત્રો જવાબ આવશે જીવન કેન્દ્રી. સ્વામીજીનું શિક્ષણ દર્શન કેવું હતું? જીવન કેન્દ્રી.
પ્રશ્ન 15. શિક્ષણ મનુષ્યમાં રહેલા પૂર્ણત્વનું પ્રકટીકરણ છે. વિભાવના આપનાર કોણ છે મિત્રો? સ્વામી વિવેકાનંદ. શિક્ષણ મનુષ્યમાં રહેલા પૂર્ણત્વનું પ્રકટીકરણ છે. આ વિભાવના કોણે આપી છે? તો સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન 16. સ્વામીજી દ્વારા અપાયેલા શિક્ષણ સંકલ્પનાના મૂળ કયા છે? અદ્વૈતવાદ. સ્વામીજી દ્વારા અપાયેલા શિક્ષણ સંકલ્પનાના મૂળ કયા છે? તો જવાબ આવશે મિત્રો અદ્વૈતવાદ. પ્રશ્ન 17. કેળવણીનું અંતિમ ધ્યેય કયું છે? કેળવણીનું અંતિમ ધ્યેય કયું છે? તો મિત્રો જવાબ આવશે મુક્તિ. કેળવણીનું અંતિમ ધ્યેય કયું છે? તો મિત્રો જવાબ આવશે મુક્તિ. પ્રશ્ન 18. સ્વામીજી કઈ પદ્ધતિ દ્વારા ચિત્તવૃત્તિઓ પર નિયંત્રણની વાત કરે છે? સ્વામીજી કઈ પદ્ધતિ દ્વારા ચિત્તવૃત્તિઓ પર નિયંત્રણની વાત કરે છે? તો મિત્રો જવાબ કયો રહે છે? યોગિક વિધિ. યોગિક વિધિ. સ્વામીજી કઈ પદ્ધતિ દ્વારા ચિત્તવૃત્તિઓ પર નિયંત્રણની વાત કરે છે? યોગિક વિધિ. પ્રશ્ન 19. સ્વામી વિવેકાનંદની શિક્ષણની વિભાવના શી છે? સ્વામી વિવેકાનંદની શિક્ષણની વિભાવના શી છે? સંયમ શિક્ષણ. તો મિત્રો આપણો જવાબ કયો રહે છે? સંયમ શિક્ષણ. સ્વામી વિવેકાનંદની શિક્ષણની વિભાવના સંયમ શિક્ષણ. પ્રશ્ન 20. મનુષ્યનું ચારિત્ર્ય ઘડતર કોણે સૂચવેલા શિક્ષણનું ધ્યેય છે? મનુષ્યનું ચારિત્ર્ય ઘડતર સ્વામી વિવેકાનંદ. મનુષ્યનું ચારિત્ર્ય ઘડતર સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન 21. વિવેકાનંદના મત મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે? વિવેકાનંદના મત મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે? તો મિત્રો જવાબ આવશે ચારિત્ર્ય વિકાસ. વિવેકાનંદના મત મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે? ચારિત્ર્ય વિકાસ. પ્રશ્ન 22. રવિન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિને નોબેલ પારિતોષિક મળ્યો હતો? રવિન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિને નોબેલ પારિતોષિક મળ્યો હતો? ગીતાંજલિ. રવિન્દ્રનાથ ટાગોરની કઈ કૃતિને નોબેલ પારિતોષિક મળ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ગીતાંજલિ. પ્રશ્ન 23. ગીતાંજલિ કાવ્ય સંગ્રહને કયા વર્ષે નોબેલ પારિતોષિક મળ્યો હતો? ગીતાંજલિ કાવ્ય સંગ્રહને કયા વર્ષે નોબેલ પારિતોષિક મળ્યો હતો? તો મિત્રો જવાબ કયો રહે છે? ઈસવીસન 1913. 1913માં ગીતાંજલિને નોબેલ પારિતોષિક મળ્યો હતો. પ્રશ્ન 24. બાળકમાં આંતરરાષ્ટ્રીય સમજના હેતુઓ વિકાસ કરવા માટે કઈ ભાવનાનો વિકાસ કરવા કહે છે? વસુધૈવ કુટુંબની ભાવના. બાળકમાં આંતરરાષ્ટ્રીય સમજના હેતુનો વિકાસ કરવા માટે કઈ ભાવનાનો વિકાસ કરવા કહે છે? વસુધૈવ કુટુંબની ભાવના. પ્રશ્ન 25. રવિન્દ્રનાથ ટાગોર કયા શિક્ષણ સૂત્રની હિમાયત કરે છે? રવિન્દ્રનાથ ટાગોર કયા શિક્ષણ સૂત્રની હિમાયત કરે છે?
જ્ઞાત પરથી અજ્ઞાત, અજ્ઞાત પરથી જ્ઞાત, જ્ઞાત પરથી અજ્ઞાત। રવિન્દ્રનાથ ટાગોર કયા શિક્ષણ સૂત્રની હિમાયત કરે છે? તો જ્ઞાત પરથી અજ્ઞાત। પ્રશ્ન 26, રવિન્દ્રનાથ ટાગોર કેવી શિસ્તના હિમાયતી હતા? રવિન્દ્રનાથ ટાગોર કેવી શિસ્તના હિમાયતી હતા? તો જવાબ આવશે સંયમ શિસ્ત। રવિન્દ્રનાથ ટાગોર કેવી શિસ્તના હિમાયતી હતા? તો મિત્રો જવાબ આવશે સંયમ શિસ્ત। પ્રશ્ન 27, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલ કયું ગીત પાછળથી રાષ્ટ્રગીત તરીકે નામના પામ્યું હતું? જવાબ છે જન ગણ મન। પ્રશ્ન 27, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલ કયું ગીત પાછળથી રાષ્ટ્રગીત તરીકે નામના પામ્યું હતું? તો મિત્રો જવાબ આવશે જન ગણ મન। પ્રશ્ન 28, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વવિદ્યાલય કયા નામે ઓળખવામાં આવે છે? વિશ્વ ભારતી। રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વવિદ્યાલય કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ કયો રહે છે? વિશ્વ ભારતી। પ્રશ્ન 29, શ્રી અરવિંદ દ્વારા રચિત મહાકાવ્ય કયું છે? શ્રી અરવિંદ દ્વારા રચિત મહાકાવ્ય કયું છે? તો મિત્રો જવાબ રહે છે સાવિત્રી। અરવિંદ ઘોષ દ્વારા રચિત મહાકાવ્ય છે સાવિત્રી। પ્રશ્ન 30, મહર્ષિ અરવિંદના મતે ચિત્ત, જ્ઞાન અને ક્રિયાની શક્તિ। મહર્ષિ અરવિંદના મતે ચિત્ત, જ્ઞાન અને ક્રિયાની શક્તિ। પ્રશ્ન 31, શ્રી અરવિંદ શાને શિક્ષણનો મૂલાધાર માને છે? શ્રી અરવિંદ શાને શિક્ષણનો મૂલાધાર માને છે? તો જવાબ છે મિત્રો બ્રહ્મચર્ય। શ્રી અરવિંદ ઘોષ શાને શિક્ષણનો મૂલાધાર માને છે? તો આપણો જવાબ રહેશે મિત્રો બ્રહ્મચર્ય। પ્રશ્ન 32, માનવ મનનું ઘડતર કોણે સૂચવેલ શિક્ષણનો હેતુ છે? માનવ મનનું ઘડતર તો મિત્રો શ્રી અરવિંદ ઘોષ। માનવ મનનું ઘડતર તો શ્રી અરવિંદ ઘોષ। તો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 33, અધિચિત્તની સંકલ્પના કોણે રજૂ કરી હતી? અધિચિત્તની સંકલ્પના કોણે રજૂ કરી હતી? તો શ્રી અરવિંદ। અધિચિત્તની સંકલ્પના કોણે રજૂ કરી હતી? શ્રી અરવિંદ। તો મિત્રો તમને મારો આ જે ટોપિક યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે। અને હવે આપણે ફરીથી નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।